નમસ્કાર દર્શક મિત્રો, હું જપન શાહ, કાનમ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. જોઈએ આજના મુખ્ય અને મહત્વના સમાચાર. કરજણમાં હવે ઘરે ઘરે આવશે પીએનજી ગેસ. ગૃહિણીઓને સિલિન્ડરની ઝંઝટમાંથી મળશે મુક્તિ. ધારાસભ્ય અક્ષય પટેલના હસ્તે ગેસ લાઇન પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત. તબક્કાવાર 10 થી વધુ મકાનોને મળશે ઘર વપરાશ માટે ગેસ કનેક્શન. કરજણ નગરની ગૃહિણીઓ માટે રાહતના સમાચાર સામે આવ્યા છે. ગુજરાત સરકાર દ્વારા મંજૂર કરાયેલ ઘર વપરાશ માટેના પાઇપ્ડ નેચરલ ગેસ પીએનજી પ્રોજેક્ટ હેઠળ કરજણમાં ગેસ લાઇન નાખવાના કામનું ખાતમુહૂર્ત કરજણના ધારાસભ્ય અક્ષય પટેલના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રોજેક્ટ હેઠળ વડોદરા ગેસ કંપની દ્વારા કરજણ નગરમાં તબક્કાવાર 10 થી વધુ મકાનોને ગેસ લાઇન મારફતે ઘર વપરાશ માટે ગેસ કનેક્શન આપવામાં આવશે. આ સુવિધા શરૂ થતાં ગૃહિણીઓને વારંવાર ગેસ સિલિન્ડર બુક કરાવવાની, તેની રાહ જોવાની અને સિલિન્ડર ઉપડાવવાની મુશ્કેલીઓમાંથી રાહત મળશે. આ ઉપરાંત સતત અને સુરક્ષિત ગેસ પુરવઠો ઉપલબ્ધ બનશે. ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કરજણ નગરપાલિકાના અધિકારીઓ, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, ભાજપ સંગઠનના પ્રમુખ સહિત પક્ષના હોદ્દેદારો અને સ્થાનિક આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રોજેક્ટને કરજણ નગરમાં આધુનિક સુવિધાઓના વિસ્તરણ તરફ મહત્વપૂર્ણ પગલું માનવામાં આવી રહ્યું છે, જેનાથી નાગરિકોને વધુ સરળ અને સુવિધાજનક જીવનશૈલીનો લાભ મળશે.